નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા છે એવું કહી શકાય, કારણ કે ગઈકાલે હવામાન વિભાગે જે રેડ એલર્ટ આપ્યા એ પ્રમાણે ગઈકાલે અતિ ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં તો એવું કહેવાય કે ના જોઈ હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે જૂનાગઢમાં આખી રાત વરસાદ વરસ્યો, જેના કારણે આખું જૂનાગઢ છે એ પાણી થઈ ગયું છે. ઘણા બધા ગામડાઓ છે સંપર્ક વિહોણા થઈ ગયા છે. 214 જેટલા તાલુકામાં કાલે વરસાદ પડી ગયો છે. આજે પણ સ્થિતિ કંઈક એવી રહેવાની છે, કારણ કે વિંડી અને હવામાન વિભાગની આગાહી જોઈએ તો ખ્યાલ આવે કે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. વિંડીથી શરૂઆત કરીએ તો આજની સ્થિતિ જોઈએ તો આપણને સૌરાષ્ટ્રના અમુક ભાગો, પછી વચ્ચે અમદાવાદ આણંદવાળો વિસ્તાર અને આ બાજુ ઉત્તર ગુજરાતના મહેસાણાનો જે પટ્ટો કહેવાય એના આસપાસના વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. એ અતિ ભારે વરસાદ થવાની સંભાવના એટલે છે કારણ કે અહીંયા કચ્છ પાસે એક સાયક્લોનિક સિસ્ટમ બની હતી. જે સિસ્ટમ કહેવાય એ સિસ્ટમ જેમ જેમ આગળ વધી એના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ લઈને આવી, અને અહીંયા આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ ચાલુ રહેવાનો છે. 3જી તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે. 4થી તારીખે વહેલી સવારનો જે સમય હશે ત્યારે ક્યાંય ભારે વરસાદ નથી દેખાતો, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ છૂટો છવાયો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં જ્યારે અતિ ભારે વરસાદ પડે છે ત્યાં કોઈ સિસ્ટમ જો પહોંચે છે તો એની અસર ગુજરાત પર થઈ શકે છે. 4 તારીખ 5 તારીખની સ્થિતિ જોઈએ તો અતિ ભારે વરસાદ નથી. આજનો દિવસ એ ગુજરાત માટે ભારે રહેવાનો છે. આજના દિવસે ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઘણા બધા જિલ્લાઓએ આજે એલર્ટ રહેવાનું છે અને સાવચેત રહેવાનું છે, કારણ કે જૂનાગઢમાં એક સાથે જ્યારે 14 ઇંચ વરસાદ પડી જાય ખાલી વંથલીમાં, તો એ બહુ જ ભયાનક સ્થિતિ છે. ત્યાં એ ભયાનક સ્થિતિ થવાનું કારણ કે જે ગિરનાર છે, ગિરનાર પર જ્યારે સિટી કરતાં પણ વધારે વરસાદ પડે તો એના જે પાણી છે એ પાણી જૂનાગઢ સિટી સુધી પહોંચે અને ત્યાં જે ઘર છે બધા, ત્યાં ઘરમાં પાણી ઘૂસી જાય અને સિટીમાં એટલી ભયાનક હાલત થઈ જાય કે ત્યાં રહેવું મુશ્કેલ થઈ જાય. અને ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે, કારણ કે ત્યાં એટલો અતિ ભારે વરસાદ પડ્યો છે કે એક જ રસ્તો હોય તો ત્યાં જવાની કોઈ જગ્યા જ ન હોય. બીજી 6-7 તારીખે પણ સામાન્ય વરસાદની સ્થિતિ અત્યારે વિંડી બતાવી રહ્યું છે. હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈ લઈએ, કારણ કે હવામાન વિભાગની જે આગાહી હોય છે એ પ્રમાણે રેડ એલર્ટ, આપણે જે કાલે જ વાત કરી હતી કે કાલે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પહેલીવાર, એટલે વરસાદ ચોમાસું બેસ્યું એના પછી પહેલીવાર હવામાન વિભાગે બહુ બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હતું. જેમાં કચ્છમાં રેડ એલર્ટ આપ્યું હતું, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ આપ્યું હતું, અને ત્યાં બધી જ જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ પડ્યો જ છે. સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ સવારથી પણ પડી રહ્યો છે. કાલે પણ એટલો પડ્યો હતો. આજની સ્થિતિ જોઈએ, 2જી તારીખે ક્યાં ભારે વરસાદ છે, ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમુક સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બાકી બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ છે, એટલે ભારે વરસાદ થવાનું છે તો ફિક્સ જ છે. ક્યાંક અતિ ભારે વરસાદ થશે તો ક્યાંક ભારે વરસાદ થશે, પણ આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. પછી આપણે જે પ્રમાણે વિંડીમાં જોયું એ પ્રમાણે 3જી તારીખથી વરસાદ થોડો વિરામ લેશે, એટલે થોડો સામાન્ય થઈ જશે. ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. બાકી કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ બાજુ બનાસકાંઠા, પાટણ, આ બાજુ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ, આટલા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. યલો એલર્ટ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. અહીંયા ક્યાંય પછી આ જે ગ્રીન કલર દેખાય છે ત્યાં ક્યાંય વરસાદની કોઈ સંભાવનાઓ 3જી તારીખે નથી, એટલે 3જી તારીખ સુધીની આ સ્થિતિ છે. 4થી તારીખ 5મી તારીખે કેવો વરસાદ પડશે એ પણ સમજીએ. હવામાન વિભાગ ક્યાં યલો એલર્ટ આપે છે, ઓરેન્જથી હવે યલો એલર્ટ સુધી પહોંચ્યા છે, એટલે 4થી તારીખે પણ ભારે વરસાદની આગાહી નથી. અમુક વિસ્તારોમાં જ ભારે વરસાદ પડી શકે છે. 5મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બાકી ક્યાંય સંભાવના દેખાઈ નથી રહી. કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે એ પણ સમજીએ. 4થી તારીખની સ્થિતિ જોઈએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. બાકી ક્યાંય ઓરેન્જ એલર્ટ નથી આપવામાં આવ્યું, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અતિથી અતિ ભારે વરસાદ નહીં પડે.
5 તારીખે પાછું ઓરેન્જ એલર્ટ છે, એટલે 5 તારીખથી ફરીથી વરસાદ જે છે એ સ્પીડ પકડશે અને એના પછીના અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બધી જગ્યાએ યલો એલર્ટ છે, એટલે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે 5 તારીખ સુધીમાં આજના પૂરતું, એટલે આજે બીજી તારીખ છે અને આજે ભારે વરસાદ, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આ 3 વસ્તુ આપવામાં આવી છે. એટલે આજે ભારે વરસાદની સંભાવના છે. એના પછી પાછો વરસાદ થોડો ધીરે થઈ જશે અને પછી જે ફરીથી 5 તારીખ પછી એ સ્પીડ પકડશે. આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ તમને અહીંયા સિસ્ટમ બતાવું. અહીંયા જે છે આ તમને વાદળછાયું જે વાતાવરણ દેખાઈ રહ્યું છે, આ એક સિસ્ટમ બની હતી. એ સિસ્ટમ જે ક્રિએટ થઈ હતી એ સિસ્ટમને કારણે આખા ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો છે અને એ હવે ધીરે ધીરે જેમ પસાર થઈ જશે એમ પાછો વરસાદ ઓછો થઈ જશે. એટલે આવી અનેક સિસ્ટમો હજી પણ બનવાની સંભાવનાઓ છે. આ ચોમાસું છે એ ચોમાસામાં બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં અલગ અલગ સિસ્ટમ બનશે, લો પ્રેશર સિસ્ટમ બનશે અને એ લો પ્રેશર સિસ્ટમની અસર વરસાદ પર બહુ થવાની છે. એટલે આ વખતે ભારે વરસાદની આગાહી તો હતી જ, પણ અતિથી અતિ ભારે વરસાદ જે ગઈકાલે રાતે જ વરસી ગયો એટલી આગાહી નથી કરવામાં આવી. સિસ્ટમને કારણે એ ભારે વરસાદ વરસ્યો છે. હવે થોડો વરસાદ ધીરે થઈ જશે. 5 તારીખ પછી ફરીથી સ્પીડ પકડશે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે કે કેટલા દિવસ કેવો વરસાદ રહેવાનો છે, ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તે સાંભળીએ. गुजरात रीजन के जो डिस्ट्रिक्ट कवर है जहां पर एक्सट्रीमली रेनफॉल का फोरकास्ट दिया जा रहा है और साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल और साथ में ऑरेंज अलर्ट दिया गया वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच और डांग और साथ में तापी है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है. तो हेवी रेनफॉल की वार्निंग है महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल और इसके साथ ही महिसागर है जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. तो आज के लिए सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, जूनागढ़, द्वारका और कच्छ है और साथ में रेड अलर्ट जारी है. और वेरी हेवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो वेरी हेवी रेनफॉल की वार्निंग राजकोट, अमरेली, भावनगर, मोरबी और गिर सोमनाथ के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और सुरेंद्रनगर और बोटा और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. ये जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और बाकी जितने डिस्ट्रिक्ट बचे हैं गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर कल के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. तो डे 3 के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है सूरत, वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है. और हैवी रेनफॉल की वार्निंग जहां पर दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, छोटा उदयपुर, बड़ोदरा, नर्मदा, भरूच और तापी है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा, सूरत, भरूच, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 5 की बात करेंगे तो डे 5 के लिए महसाना, गांधीनगर, अहमदाबाद, आनंद, पंचमहल, बड़ोदरा, भरूच और सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग है. और वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है. आज से लेकर आने वाले 5 दिनों के लिए गुजरात कोस्ट, एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टिंग होगी वो 65 kmph रहने का पूर्वानुमान है.